કેમ છો મિત્રો? હું છું કલ્પના. આજે હું તમારી સાથે શેર કરીશ સિઝનનો પહેલો ગાજરનો હલવો. માર્કેટમાં એકદમ સરસ લાલ લાલ ગાજર મળવા લાગ્યા છે અને આજે હું કોઈ પણ શોર્ટકટનો ઉપયોગ કર્યા વગર લગ્ન પ્રસંગમાં બને એવો ઓથેન્ટિક રીતે એકદમ ટેસ્ટી ગાજરનો હલવો બનાવતા શીખવાડીશ. જેને તમે ઠંડીમાં ગરમ ગરમ ખાશો ને તો મજા જ પડી જશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીં 1 કિલો ગાજર લઈ લીધા છે અને ગાજરની પસંદગી કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું કે ગાજર બહુ જાડા ના હોવા જોઈએ અને બહુ પાતળા પણ ના હોવા જોઈએ. જો જાડા હશે તો અંદર એનો જે પીળો ભાગ હોય એ વધારે આવશે અને પાતળા હશે તો તમે એને છીણી નહીં શકો. ગાજરને આપણે પીલરથી આ રીતે ઉપરના છોણા કાઢી લઈશું. બધા જ ગાજરના આ રીતે છોણા કાઢી લેવાના છે અને ત્યારબાદ છોણા નીકળી જાય ત્યારબાદ આપણે એનો ઉપરનો ભાગ કટ કરી લઈશું. ઉપરનો ભાગ કટ કર્યા બાદ નીચેનો બી થોડો કટ કરી લઈશું. જુઓ, બધા જ ગાજરને મેં છોલી લીધા છે. હવે એને આપણે ચાલુ પાણીથી ધોવાના છે, કારણ કે ગાજરમાં ઝીણી ઝીણી રેતી હોય છે એટલે એને ધોવું ખૂબ જ જરૂરી છે. સરસ આ રીતે ખુલ્લા પાણીથી એને ધોઈ લેવાનું. જુઓ, મેં બધા જ ગાજરને ધોઈ લીધા છે. હવે આપણે મહેનત કરવાની છે, ગાજરને છીણવા છે. આજકાલ લોકો શોર્ટકટનો ઉપયોગ કરવા લાગ્યા છે. મોટા મોટા ટુકડા કરીને દૂધમાં કુકરમાં સીટી મારી અને હલવો બનાવતા હોય છે. પરંતુ આપણે આજે છીણીથી છીણીશું અને આ ઝીણા ભાગથી છીણવાનું છે, મોટા ભાગથી નથી છીણવાનું. એટલે જેટલું છીણ તમારું ઝીણું હશે ને એટલો આપણો ગાજરનો હલવો સરસ પણ બનશે અને જલ્દી કૂક પણ થઈ જશે. થોડી મહેનતનું કામ છે, પરંતુ ખાવામાં આ જ સારું લાગે છે. તમારી પાસે જો ફૂડ પ્રોસેસર હોય તો તમે એમાં પણ કરી શકો છો. જુઓ, આ રીતની ઝીણી ઝીણી છીણ પડવી જોઈએ. મેં બધા જ ગાજરને છીણી લીધા છે અને તમે જોઈ શકો છો છીણ એકદમ લાલ કલરની છે અને ફાઇન છે. હવે આપણે ગાજરમાં નાખવા માટે મેં અહીં 1/4 કપ જેટલા કાજુ અને બદામ લઈ લીધા છે. એને પણ આપણે ઝીણા ઝીણા સમારી લઈશું. મેં કાજુ અને બદામ લીધા છે, તમે બીજા કોઈ પણ મેવા લઈ શકો છો. દ્રાક્ષ લીધી છે 2 મોટી ચમચી, એને પણ આ રીતે નાની નાની કટ કરી લઈશું. કાજુ બદામ અને દ્રાક્ષ કટ થઈ ગઈ છે, એને સાઈડમાં રાખી લઈએ. હવે ગાજરનો હલવો બનાવવા માટે એક જાડા તળિયાનું આપણે કઢાઈ લેવાનું છે અને એમાં 2 મોટી ચમચી તેલ નાખીશું. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને ઘી ગરમ થાય એટલે એમાં જે સમારેલા આપણે કાજુ બદામ છે એ નાખીશું અને એને થોડા સાંતળી લેવાના છે. આ રીતે કાજુ બદામને શેકીને નાખવાથી એનો ટેસ્ટ ગાજરના હલવામાં ખૂબ જ સરસ આવે છે. જુઓ, કાજુ બદામ સરસ ગુલાબી થઈ ગયા છે. હવે આ સ્ટેજ પર આપણે સમારેલી દ્રાક્ષ પણ નાખીશું. દ્રાક્ષ તરત જ ડાર્ક થઈ જતી હોય છે, ફૂલી જતી હોય છે, એટલે એને થોડા છેલ્લે નાખવાનું અને એને પણ સાતળી લઈશું. જુઓ, આપણા કાજુ બદામ દ્રાક્ષ સરસ સતળાઈ ગયા છે. એને આપણે એક વાડકીમાં કાઢી લઈશું અને સાઈડમાં રાખી દઈશું. હવે એ જ કઢાઈમાં આપણે બીજી એક મોટી ચમચી ઘી નાખીશું. હવે આ ઘીમાં આપણે જે છીણીને રાખેલા ગાજર નાખવાના છે. બધા જ ગાજર નાખી દઈશું અને એને મીડિયમ ફ્લેમ પર આપણે સતત હલાવતા શેકી લેવાનું છે. ઘીમાં નાખ્યા બાદ આપણે એને સતત હલાવતા મીડિયમ ફ્લેમ પર શેકવાનું છે. ગેસ આપણે સ્લો જ રાખવાનો છે અને ઢાંકણું ઢાંકવાનું નથી. એને આ જ રીતે ખુલ્લામાં જ આપણે શેકીશું ને તો કલર આવો ને આવો જ લાલ રહેશે. જો તમે એને ઢાંકણ ઢાંકી દેશો ને તો એનો કલર ડાર્ક થઈ જશે. જુઓ, આ રીતે જ આપણે એને હલાવતા રહેવાનું છે જ્યાં સુધી આપણા ગાજર પાણી છોડવા ના લાગે અને બરાબર શેકાઈ ના જાય અને એનામાં એક શાઇનિંગ ના આવી જાય ત્યાં સુધી આપણે સતત એને આ રીતે શેકવાનું છે. જુઓ મિત્રો, લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને ગાજરનો કલર તમે જોઈ શકો છો એકદમ સરસ ઓરેન્જ જેવો થઈ ગયો છે અને સરસ શેકાવા પણ લાગ્યા છે. સુગંધ પણ આવવા લાગી છે અને તમને હું બતાવું તો જુઓ, હવે ગાજર એનું પાણી પણ છોડવા લાગ્યું છે. તમે જોઈ શકો છો પાણી દેખાય છે. હું તમને ચમચામાં લઈને પણ બતાવું છું. હવે એને આપણે સતત હલાવતા બધું જ પાણી બળી જાય ત્યાં સુધી શેકી લેવાનું છે. જુઓ મિત્રો, લગભગ 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને બધું જ પાણી બળી ગયું છે. હવે આ સ્ટેજ પર આપણે એમાં દૂધ નાખવાનું છે. મેં અહીં 1.5 કપ ફૂલ ફેટ દૂધ લીધું છે, મલાઈ સાથે લઈ લીધું છે. 1.5 કપ નાખીશું અને એને મિક્સ કરી લઈશું અને ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ સેજ પણ ફાસ્ટ નથી રાખવાની. સ્લો ટુ મીડિયમમાં જ અને ધીરે ધીરે થવા દેવાનો, તો જ તમારો હલવા જેવો લગ્ન પ્રસંગમાં બને ને એવો બનશે.
તમે બીજું કામ કરતા હોય અને સાઈડમાં બીજા ગેસ પર આ હલવો થવા દેવાનો અને ધીમા તાપે થવા દેવાનો અને વચ્ચે વચ્ચે એને આ રીતે હલાવતા જવાનું. તો જેટલો ધીમા તાપે તમારો હલવો થશે ને એટલો સરસ ટેસ્ટી બનશે. આટલા હલવાને બનતા લગભગ 1 થી સવા કલાક જેટલો સમય લાગે છે. જો તમે ધીમા તાપે બનાવશો તો. ફૂલ ગેસે બનાવશો તો ઝડપથી બની જશે. જુઓ, તમે જોઈ શકો છો ઘણું બધું દૂધ આપણું બળી ગયું છે. લગભગ પોણો કલાક જેવું થવા આવ્યું છે. મેં એને સાઈડ પર ધીમા તાપે થવા દીધું હતું અને કલર જુઓ એવો ને એવો જ રહ્યો છે. મેં એનું ઢાંકણ ઢાંક્યું નથી. અને જુઓ હવે બધું જ દૂધ બળી ગયું છે અને થોડું કોરું પણ થઈ ગયું છે. હવે આ સ્ટેજ પર મેં અહીં 1 કપ માવો લીધો છે. મોળો માવો છે. વજનમાં જોઈશું તો 200 ગ્રામ જેટલો છે અને એ માવાને આપણે નાખીશું અને ત્યારબાદ અડધો કપ ખાંડ નાખીશું. ખાંડનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો. પરંતુ આટલા ગાજરમાં અડધો કપ ખાંડ એકદમ પરફેક્ટ મીઠાશ આપે છે અને એને મિક્સ કરી લઈશું. ખાંડ નાખીશું અને માવો નાખીશું તો ફરીથી થોડું લિક્વિડ થઈ જશે અને એને આ રીતે સતત હલાવતા વચ્ચે વચ્ચે આપણે એને શેકી લઈશું. તમે જોઈ શકો છો સરસ ખાંડનું પાણી પણ બળી ગયું છે અને માવો પણ સરસ અંદર સમાઈ ગયો છે અને થોડું ડ્રાય પણ થવા લાગ્યું છે. હવે આ સ્ટેજ પર 1.5 થી 2 મોટી ચમચી આપણે ઘી નાખીશું. ઘી નાખવાથી એકદમ શાઇનિંગ પણ આવી જશે અને હલવાનો ટેસ્ટ પણ એકદમ વધી જશે અને ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું. હજી પણ 15 થી 20 મિનિટ આ હલવાને થતા લાગશે. જુઓ મિત્રો, તમે જોઈ શકો છો હવે આપણી પેનને ચોંટવા લાગ્યું છે અને આપણો હલવો બનવાની તૈયારીમાં છે. આ સ્ટેજ પર મેં અહીં અડધી નાની ચમચી એલચીનો પાવડર, એલચીના દાણાને કૂટી લીધા છે એ નાખીશું અને આપણે જે કાજુ બદામને સાતડીને રાખ્યા છે એ નાખીશું. થોડા ગાર્નિશ માટે એમાં રહેવા દઈશું, બાકીના બધા જ નાખી દઈશું અને એને સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધા બાદ હવે એમાં 2 મોટી ચમચી જેટલો માવો નાખીશું. આ માવો એટલે નાખવાનો કે એ અંદર ખાલી બસ આપણે મિક્સ જ કરવાનું છે. ગેસની ફ્લેમ હવે આ સ્ટેજ પર આપણે બંધ કરી દઈશું. માવાને આ રીતે તમારે થોડો થોડો અંદર વ્હાઈટ દેખાશે ને તો એનો ટેસ્ટ અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે. જુઓ, આપણો હલવો એકદમ તૈયાર થઈ ગયો છે. એને આપણે જે રીતે લગ્ન પ્રસંગમાં સર્વ કરે ને એ રીતે જ આપણે સર્વ કરવાના છે. તો એના માટે મેં એક થાળી લઈ લીધી છે અને આ ગરમા ગરમ હલવાને આપણે થાળીમાં પાથરી દઈશું. તમે ચાહો તો એમને એમ પણ વાડકીમાં સર્વ કરીને ખાઈ શકો છો, પરંતુ આજે આપણે લગ્ન પ્રસંગમાં મળે એ રીતે સર્વ કરવાના છે. જુઓ, હલવાને સરસ આ રીતે પાથરી દેવાનો છે. હલવાને આપણે થાળીમાં પાથરી લીધો છે. હવે એના ઉપર આપણે માવો સ્પ્રિંકલ કરીશું. માવાને ભૂક્કો કરી લેવાનો છે ને આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનો છે. માવો સ્પ્રિંકલ કર્યા બાદ હવે એના પર આપણે કાજુ બદામ ને પિસ્તા જે રાખ્યા છે એ પણ સ્પ્રિંકલ કરીશું અને સરસ ગાર્નિશ કરી લઈશું. તો મિત્રો, એકદમ લગ્ન પ્રસંગમાં મળે એવો આપણો ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયો છે. હવે એને આપણે સર્વ કરીશું. આ રીતે ચમચીથી લઈને એક બાઉલમાં આપણે સર્વ કરીશું. જેને જેટલો ખાવો હોય એટલો તમે આમાંથી આપી શકો છો. ઘરે મહેમાનો આવવાના હોય તો તમે આ રીતે થાળીમાં એને સર્વ કરી શકો છો. જેને જેટલું જોવે એ તમે લઈ શકે છે. જુઓ મિત્રો, આપણો ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયો છે. હું તમને ટેસ્ટ કરીને પણ બતાવું છું. એકદમ ટેસ્ટી લગ્ન પ્રસંગમાં બને એવો જ બન્યો છે. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું. આવજો.